બેબી તો બોર્ન થઈ ગયું, પણ હવે બેબી જોડે પહેલા 24 અવર્સમાં ડે ફર્સ્ટ જ્યારે બેબી બોર્ન થયું, તો હવે એની જોડે આપણે લાઈક ડોક્ટર્સ શું કરશે, કયા ટેસ્ટ કરશે, કઈ વેક્સિન્સ આપશે, પછી એને બેબીને લાઈક મોમને આપી દેશે તરત જ કે પછી નર્સરીમાં લઈ જશે. તો આપણે એ બધું જાણવું હોય તો ચલો આ વિડીયો જોઈએ. બોર્ન થઈ ગયું તો પહેલું ડે ફર્સ્ટ એટલે વિધિન 24 અવરમાં બેબીના બોર્ન થયાના પહેલાં 24 અવરમાં શું એક્સપેક્ટ કરીશું. તો પહેલી વસ્તુ છે ગોલ્ડન આવર. યુએસની અંદર કોન્સેપ્ટ છે કે ગોલ્ડન આવર જે પહેલો આવર હોય એની અંદર બેબીના કોઈ બી કપડાં કાં તો કોઈ સ્વાડલ કર્યા વિના બેબીનો સ્કિન ટુ સ્કિન મોમ જોડે કરાવવામાં આવે. તો મોમની ચેસ્ટ ઉપર રાખવામાં આવે બેબીને. એના કારણે બેબીનું બ્રીધિંગ, હાર્ટ રેટ બધું રેગ્યુલેટ થાય, પ્લસ બેબીનું ટેમ્પરેચર જળવાઈ રહે અને એનાને લીધે બેબી અને મોમની બોન્ડિંગ સ્ટાર્ટ થાય, એ જે બ્રેસ્ટ ફીડિંગમાં હેલ્પ કરે. હવે બીજી વસ્તુ છે અપગાર સ્કોર. એની અંદર બેબી બોર્ન થાય તરત જ એને બેબીનું ફર્સ્ટ રિપોર્ટ કાર્ડ બી કહેવાય. તો બેબી બોર્ન થાય તરત જ બેબીનું હાર્ટ રેટ, બ્રીધિંગ, બેબીનું કલર, બેબી ક્રાય કરે છે કે નહીં, એનું મસલ ટોન અને રિફ્લેક્સિસ જે નોર્મલ હોય એના ઉપરથી બેબીને 1 અને 5 મિનિટ બે અલગ અલગ ટાઈમે એને સ્કોર આપવામાં આવે. તો જો અપગાર સ્કોર નોર્મલ 7 to 10 છે, જો 7 to 10 હોય તો બેબી કમ્પ્લીટલી હેલ્ધી છે. જો અપગાર સ્કોર 7 કરતાં ઓછો થાય તો ડરવાની જરૂર નથી, બેબીને થોડી એક્સ્ટ્રા કેરની જરૂર પડે. તો આ છે અપગાર સ્કોર. ઓકે, નાવ થર્ડ વસ્તુ છે ક્લીન એન્ડ મેજર. હવે બેબી બોર્ન થાય, હવે સ્કિન ટુ સ્કિન કરાવી દીધું, એનો અપગાર સ્કોર ચેક કરી લીધો. હવે નર્સિસ એના બેબીને લાઇટલી ક્લીન કરી દે, એટલે જે કોઈ સિક્રેશન કે એવું બધું હોય એના બેબીનો કમ્પ્લીટ ડ્રાય કરી દે. નોટ કરવાનું અહીંયા એ બાથ નહીં કરાવે, એટલે એને લાઈક બાથ કરાવવાનું કે એવું કશું નહીં કરે, ખાલી એને બેબીને વાઇપ કરી અને ક્લીન કરી અને સ્વોડલ કરી દેશે. આ દરમિયાન બેબીનું મેજરમેન્ટ થશે. એની અંદર બેબીનું હાઇટ, બેબીનું વેઇટ અને બેબીનું હેડ સર્કમફેરન્સ. હવે હેડ સર્કમફેરન્સ માટે આવી એક ટેપ લઈ અને નર્સિસ જ આવી રીતે હેડ સર્કમફેરન્સ અને ચેસ્ટ સર્કમફેરન્સ બી કહે. તો અહીંયા ચેસ્ટ સર્કમફેરન્સ અમુક આ બધા મેજરમેન્ટ જે બેબી બોર્ન થાય એના માટે બહુ જરૂરી, એ બધા મેજરમેન્ટ થઈ જાય. હવે બેબી બોર્ન થાય તરત જ અમુક વસ્તુ લાઈક અમુક ટેસ્ટ અને અમુક ઇન્જેક્શન આપવામાં આવે છે. તો ન્યૂ મોમ હોય એમને બહુ કન્સર્ન હોય કે આ બધા શેના ઇન્જેક્શન હોય છે, અને એ ટાઈમે નર્સિસ તમને એક્સપ્લેન કરશે, તમારી કન્સર્ન લેશે, પછી જ બેબીને આપશે. પણ એમાં આપણે નોર્મલી શું અહીંયા યુએસમાં આપણે એક્સપેક્ટ કરીએ તો એ છે વાઇટામિન કે ઇન્જેક્શન. વાઇટામિન કે ઇન્જેક્શન એ બ્લીડિંગ ડિસઓર્ડર બેબીની અંદર કોઈ ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે વાઇટામિન કેનું ઇન્જેક્શન આપવામાં આવે, બેબીના મસલ્સમાં આપવામાં આવે. એના માટે તમે કન્સર્ન આપશો તો બેબીને આપી દેશે, અને બર્થ આફ્ટર તરત જ આપવામાં આવે છે. પછી બીજી વસ્તુ છે આઈ ઓઇન્ટમેન્ટ. હવે આઈ ઓઇન્ટમેન્ટ એટલા માટે આપવામાં આવે કે બેબી જ્યારે બોર્ન થયું હોય તો એના આઈઝમાં કે બધા આખા કોઈ બી સિક્રેશન હોય જે વજાઇનલ કેનલમાંથી એને સ્ટક થયા હોય, તો એ બધા સિક્રેશનમાં જે બેક્ટેરિયા હોય એનાથી બેબીને કોઈ ઇન્ફેક્શન ના થાય, એને પ્રિવેન્ટ કરવા માટે બેબીને આઈ ઓઇન્ટમેન્ટ લગાવવામાં આવે છે. પ્લસ ત્રીજી વસ્તુ છે હેપ બી વેક્સિન, હેપેટાઇટિસ બી વેક્સિન. આ એક વેક્સિન છે જે હેપેટાઇટિસ બીને પ્રિવેન્ટ કરવા, એક ડિઝીઝ છે લીવર ડિઝીઝ, એને પ્રિવેન્ટ કરવા માટે આપવાની હોય છે. તમે કન્સર્ન આપો તો યુએસમાં નોર્મલી ડૉક્ટર રેકમેન્ડ કરતા જ હોય છે. હવે બેબીનું કદ લાઈક બેબીનું હાઇટ વેઇટ મોટું હોય કાં તો નાનું હોય, તો કંઈક એબનોર્મેલિટી હોય, કાં તો પછી મોમને જેસ્ટેશનલ ડાયાબિટીસ હોય, તો ઓલવેઝ એ લોકો શુગર ચેક કરે. તો એ શુગર ચેક બેબીની થાય. એના માટે બેબીનું હીલમાં અહીંયા પ્રિક કરીને શુગર ચેક કરે. જેમ આપણે એડલ્ટમાં ફિંગર પ્રિક કરે, પણ બેબીમાં હીલ પ્રિક કરે. આનું બેબીનું હીલ હોય ત્યાં પ્રિક કરી અને બ્લડ લે અને પછી એનું શુગર ચેક કરે. બેબી બોર્ન થઈ ગયું તો એવરી 15 મિનિટ નર્સ બેબીનું વાઇટલ્સ ચેક કરે. વાઇટલ્સની અંદર આવે ટેમ્પરેચર, રેસ્પિરેટરી રેટ, હાર્ટ રેટ એન્ડ પલ્સ. હવે બેબીને એવરી 15 મિનિટ એનો સ્કિન કલર, ટેમ્પરેચર, રેસ્પિરેટરી મીન્સ કેવું બ્રીધિંગ કરે છે, પલ્સ મીન્સ થાય ફર્સ્ટ 24 આવરની અંદર. પ્લસ અહીંયા રૂમ ઇન કોન્સેપ્ટ છે. રૂમ ઇન મીન્સ બેબીને કોઈ બી કોમ્પ્લિકેશન ના હોય, બેબી પરફેક્ટલી હેલ્ધી હોય, તો બેબીને મોમની જોડે
આપે તો ત્યાં સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય, પ્લસ બ્રેસ્ટ ફીડિંગની સ્ટાર્ટ થઈ ગયા, બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરાવે મોમ, તો બેબીને ફર્સ્ટ 24 આવરમાં રૂમિન કોન્સેપ્ટને બહુ જ એ લોકો ઇન્કરેજ કરે. આ બધું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બધી ફિનિશ થઈ ગયા પછી લાઈક અસેસમેન્ટ અને આ બધા ટેસ્ટ એન્ડ ઇન્જેક્શન બધું કમ્પ્લીટ થઈ ગયા પછી હોસ્પિટલની અંદર નર્સ અથવા તો લેક્ટેશન કન્સલ્ટન્ટ આવી અને બ્રેસ્ટ ફીડિંગ માટે ટ્રાય કરાવી. જો મધરને બ્રેસ્ટ ફીડિંગ કરવાનું હોય તો બેબીના મધર જોડે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરાવે, પ્લસ બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક્સ, બ્રેસ્ટ ફીડિંગમાં કઈ રીતે બેબીને હોલ્ડ કરવાનું, શું ધ્યાન રાખવાનું, પોઝિશન કઈ આપવાની, પ્લસ બ્રેસ્ટ ફીડિંગ કરાયા પછી શું કરવાનું, લાઈક બર્પ બોલાવવાનો, કઈ રીતે બર્પ બોલાવવાનો, મોમની પોઝિશન કેવી રીતે રાખવાની અને ફીડિંગ કેટલા ટાઈમે કરાવવાનું, એ બધું તમને નર્સ કાં તો લેક્ટેશન કન્સલ્ટન્ટ તમને બધું સમજાવશે. તો બ્રેસ્ટ ફીડિંગ માટે એ તમને હેલ્પ કરશે. પ્લસ બીજું હોય ડાયપર્સની અંદર આપણે જોવાનું કે બેબી બોર્ન થયાના ફર્સ્ટ 24 આવરમાં કેટલી પી અને કેટલું પૂ થાય છે. તો નોર્મલી આપણે એક્સપેક્ટ કરીએ કે 2 થી 3 ડાયપર્સ, વેટ ડાયપર્સ મીન્સ 2 થી 3 વાર પી થાય અને જ્યારે પહેલું જે ફર્સ્ટ પૂ હોય એ કેવું બ્લેક કલરનું હોય તો એ વરી કરવાની જરૂર નથી, બ્લેક જ હોય, એને મિકોનિયમ કહેવાય સ્ટૂલ. એ આખું અત્યાર સુધી બેબી વોર્મમાં હોય અને જે બધી વસ્તુ એના ઇન્ટેસ્ટાઇનમાં હોય એ બધી ફર્સ્ટ ટાઈમ પાસ આઉટ થાય તો આપણને બ્લેક કલરનું સ્ટૂલ, વી કેન એક્સપેક્ટ બ્લેક સ્ટૂલ, એને મેકોનિયમ કહેવાય. હવે આ બધું ફર્સ્ટ 24 આવરમાં ડે ફર્સ્ટમાં થઈ જાય. હવે આ બધું મેડિકલી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ટેસ્ટીસ અને મેજરમેન્ટ એન્ડ અસેસમેન્ટ, એના ઉપરથી બેબી કેવું હેલ્ધી છે કે શું બીજી કંઈ જરૂર પડશે કે નહીં પડે મેડિકલ કેરમાં, એ બધી આ અસેસમેન્ટ ઉપરથી ખબર પડી જાય. હવે ફર્સ્ટ 24 આવરમાં બીજા 2 ફેક્ટ છે. હવે ડે ફર્સ્ટ 24 આવરમાં મોમ બી એક્ઝોસ્ટ હોય, મસ્ત થાક લાગી ગયો હોય, બેબી હોય એટલે બધું ઓવરવેલ્મિંગ થઈ જતું હોય ઇમોશનલી, પણ એમાં 2 ફન થિંગ છે કે કોલ્ડ ક્લેમ્પ અને ફૂટપ્રિન્ટ. હવે આવર જે ગોલ્ડન આવરમાં જ્યારે બેબીને મોમની ચેસ્ટ ટુ ચેસ્ટ કરાવવામાં આવે ત્યારે કોલ્ડ ક્લેમ્પ કરવાનો હોય કે બેબી બોર્ન થયું, હવે જે અમ્બિલિકલ કોલ્ડ હોય મધર સાથે કનેક્ટ એને કટ કરવાની હોય. જો બેબી કમ્પ્લીટલી નોર્મલ હોય અને કોઈ બી કોમ્પ્લિકેશન ના હોય તો યુએસની અંદર તમારા પાર્ટનર મીન્સ ડેડીને કહેવામાં આવે કે તમારે કોર્ડ કટ કરવી છે. જો ડેડીને ઈચ્છા હોય તો તે કોર્ડ કટ કરી શકે. અને પછી કોઈ વસ્તુ છે કે ફૂટપ્રિન્ટ, બેબી બોર્ન ડેની અંદર જ બેબીની ફૂટપ્રિન્ટ લેવામાં આવે છે જે બધા સર્ટિફિકેશન માટે ને બધી યુઝફુલ થતી હોય છે. તો જે ફૂટપ્રિન્ટ લેવામાં એ બી થોડું ફન પાર્ટ છે, તો આપણને મજા આવે, બેબી જોડે થોડું ટાઈમ બી સ્પેન્ડ થાય અને થોડું ફન બી થઈ જાય. તો આ બધું મોમ જે હેલ્ધી બેબી હોય ત્યારે આપણે શું એક્સપેક્ટ કરીએ ડે 1ની અંદર એ જાણ્યું.